આંધળી તો નત ધરણા આંધળે રે એનો લોટ તો ઉતરા ભાઈ રે ભાગી તારા માટે તો હું કર્યું રે તારી મહેનત ભાગી તારા માટે તો શું કર્યું રે વહુ હતી ને એટલે એક બિચારી વહુ છે ને ભાળતી નથી એટલે એ બીજું શું કામ કરી શકે એટલે પેલા દળણા દળાવતા હતા ને એટલે એને બિચારીને હાથકનું દળણું આપે અડધી રાતની વહેલી ઉઠે ડેલું કે ખડકી કઈ નતું ઓસરીમાં ઘંટી હતી તે કૂતરા આવીને લોટ ખાઈ જાય થોડો થોડો રવા દે પડતો પડતો વાળવા જાય લોટ બધું દળનું ખૂટે તા કે ઓહો મારું બધું દળેલું ક્યાં ગયું એમ દળે દળીને ઢાંકણીમાં નથી ઉઘરાવાનું એવું કરવાનું નથી કામ આપણી વસ્તુ જાય નહીં અવારાથી એવું જાણી લેવાનું નથી નામ જગતની અંદર ઘણા નામ છે ભગવાનના શંકર ભગવાનના રામચંદ્રજી ભગવાનના કૃષ્ણ ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના ઘણા હજારો ભગવાનના નામ છે बहुत नाम है संसार में यहाँ कने कई मुक्ति મળતી નથી आदि नाम तो गुप्त है आने कोक कोक बिरला बुझे से आ सदगुरुना चरण ज्या सिवाय आ नाम झड़તું નથી અને આ દેહની અંદર ત્રિકોટી મેલના જે તાળા વાસ્યા છે એ કોઈ દી ખોલતા નથી જીવ તો નકર જગતની અંદર જેમ જેમ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે આપ વડે કોઈ દી છૂટાતું નથી આને છોડાવે સદગુરુ રાય જગતની અંદર સદગુરુ સિવાય આ જીવાત્માનો કોઈ ઉદ્ધાર કરી શકે એવું નથી જેવી ભક્તિ કરવી હોય એવી કરજો કરવાનું હતું તે તો નો કર્યું રે કરવાનું હતું તે તો નો કર્યું રે જાણિયા જીવો તેરી જાતો રે ભાગી તારા માટે તો શું કર્યું રે તારી મહેનત રે ભાગી તારા માટે તો શું કર્યું રે આપણે કરવાનું હતું એ કઈ કરતા નથી અને જીવની જાત કોણ છે ભગવાન કોણ છે આ જાણતા નથી
કરવાનું હતું તે ન કર્યું, ન જાણી આ જીવ ફેરી જાત. સોમદાસની વિનંતી આ સદગુરુ મળે સમજાય. સદગુરુ સિવાય જગતની અંદર કોઈને સમજાતું નથી. સદગુરુ પણ કેવા હોવા જોઈએ, નિરખી પારખીને ગુરુ કરવાના છે. આપણે બુડેલા બીજાને તારી હકતા નથી. આપણે બે હાથથી બાવડે બાંધી દીધા હોય અને બીજો કેક મને બંધન કરી દીધો છોડાવો, તો કોઈ છોડાવી શકે નહીં. એમાં આ સમરથ જે તરિયા હોય, બંધી છોડ હોય, એવા સદગુરુના ચરણે જાવી, એવાને નિરખી પારખીને કરવાના. મોટામાં મોટો ગણ્યો ગુરુતણો મહિમા, આત્મા અને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય. એટલે એવા સાચા જીને જીને સદગુરુ નથી કર્યા એને આપણી નમ્ર વિનંતી છે કે આ જીવાત્માના જો તમારે મિત્ર બની અને જીવવું હોય અને આ જીવાત્માને અધોગતિની અંદર જો ન લઈ જવો હોય તો તમે તમને ઓળખી લીજો, તમારા આત્માને ઓળખી લીજો. તેમાં મીરાબાઈ કહેશે કે આત્માને ઓળખ્યા વગેરે આ લક્ષ 84 નહીં મટે. અને આ મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. જો તમારે ભવના ફેરા આ ભાંગવા હોય અને બીજી અવનીમાં 84ના જીવની અંદર જો નોણ જવું હોય તો તમે તમારા આત્માને ઓળખી લીજો. આવી અમારી નમ્ર વિનંતી છે. સદગુરુ મહારાજની જય.